नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 22મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 60 આપણે શરૂ કર્યો છે. એનો પહેલો ભાગ આપણે કર્યો છે. હવે આજે બીજો ભાગ લઈએ છીએ. પત્રાંક 60નો પહેલો ભાગ 10 વૈકાલિક અધ્યયન 4 ગાથા 1 થી 24 નો હતો અને આ બીજો ભાગ છે અધ્યયન 6 ઉપર છે. તો એ બીજો ભાગ શરૂ કરીએ છીએ. પારા નંબર 186. કૃપાળુદેવ લખે છે, પહેલું, એમાં પ્રથમ સ્થાનમાં મહાવીર દેવે સર્વ આત્માથી સંયમ રૂપ નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. પ્રથમ સ્થાનમાં એટલે 18 સંયમના સ્થાનની અપેક્ષાથી પ્રથમ સ્થાનમાં. મહાવીર સ્વામી ભગવાને શું ઉપદેશ દેખ્યું? તો પ્રથમ સ્થાનમાં મહાવીર દેવે સર્વ આત્માથી સંયમ રૂપ નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. સંયમ અને અહિંસા. સંયમમાં અહિંસા આવી જાય. સંયમની અંદર આમ જોવા જઈએ તો અહિંસા આવી જાય. અહિંસા વિના સંયમ તો હોય જ નહીં. અહિંસા વિના સંયમ હોય નહીં. અને ગઈ વખતે આપણે વાત કરી હતી કે અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમ ધર્મ છે. એમાં નિશ્ચયથી પોતાના સ્વભાવ ભાવની અહિંસા એટલે દયા પાળવી એ ધર્મ છે. અને સાથે પછી 6 કાયના જીવની દયા પાળવી, કોઈની હિંસા ન થાય, અને એ સંયમ છે. કેમ કે સંયમ રૂપી આચરણ જે કરવામાં આવે છે એમાં મુખ્યતા તો એની જ છે કે સ્થાવર અને ત્રસ કોઈ જીવની હિંસા ન થાય. ગ્રસ્ત માટે કેટલીક હિંસા, સ્થાવર હિંસા થઈ જાય, પણ છતાંય ગ્રસ્તે પણ ત્રસ હિંસા ન થાય એનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. મુનિને તો બંને પ્રકારની હિંસા, સ્થાવર અને ત્રસ બંને પ્રકારની હિંસા નો સદાય ત્યાગ હોય. બીજું, જગતમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા અજાણતા હણવા નહીં, તેમજ હણાવવા નહીં. જાણતા અજાણતા હણવા નહીં ને જાણતા અજાણતા હણાવવા પણ નહીં. કંઈક એવું કોઈકને કહેવાનું કરવાનું કંઈક થઈ જાય જેથી કરી અને એ સ્થાવર અને ત્રસની હિંસા કરે, એટલે અજાણતા પણ એ ન થાય. અહીંયા તો કે છે કે સ્થાવર અને ત્રસ. ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી શરૂ કરીને સંઘની પંચેન્દ્રિય સુધીના બધા, અને પેલા સ્થાવર 5. તો એમાંથી કોઈની પણ હિંસા કરવી નહીં, કરાવવી નહીં. અને કંઈક
કારણ એવું બને ને કંઈક વાતચીત એવી કંઈક થાય ને કોઈક પાસે કોઈક કાર્ય કરાવતા હોઈએ તો એમાં એવી જો હિંસા થતી હોય તો ખૂબ જાગૃતિ રાખવી. ત્રીજું, સર્વ જીવો જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી. એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગ્રંથે તજવું. બધાને જે જીવ છે તે જીવ માત્રને બધાને જીવવું છે, કોઈ મરણને ઈચ્છતા નથી. સંસાર અવસ્થાની વાત છે. પછી તો કોઈ જીવન મરણ એવી કોઈ વાત હોતી જ નથી સિદ્ધ અવસ્થામાં તો. પણ અહીંયા કહે છે કે જીવો જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી. એ કારણથી પ્રાણીઓનો ભયંકર વધ નિર્ગ્રંથે ત્યાં તજવું. નિર્ગ્રંથ એટલે મુનિ. નિર્ગ્રંથ એટલે મુનિએ એ પ્રાણી માત્રનો વધ તજવો, કોઈ પણ પ્રાણી માત્રની હિંસા ન થાય એમને તો નિયમ લેવાનો હોય, એમને પ્રતિજ્ઞા લેવાની હોય. ચોથું, પોતાને માટે પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બોલાવવું નહીં. પોતાને માટે પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બોલાવવું નહીં. એ પછી પાંચમું, મૃષાવાદને સર્વ સત્પુરુષોએ નિષેધ્યો છે. અસત્ય બોલવું, જુઠ્ઠું બોલવું એ મૃષાવાદ, અને એવું કોઈ પણ પ્રકારે આ જુઠ્ઠું આચરણ કરવું એટલે બધું જ એમાં આવે. મૃષાવાદને સર્વ સત્પુરુષોએ નિષેધ્યો છે. પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે, તે માટે તેનો ત્યાગ કરવો. અસત્ય બોલે એટલે પછી બીજાને અવિશ્વાસ થાય કે કોને ખબર એ આજે સાચું બોલતો હશે કે ખોટું બોલતો હશે. કોઈ વ્યક્તિ વારંવાર અસત્ય બોલે પછી આપણે પૂછીએ તો આજે જે કંઈ કે સત્ય કહેતો હોય તો પણ એનો વિશ્વાસ થાય નહીં, અવિશ્વાસ ઉપજાવે છે. અસત્ય એ એક બે વાર બોલે છે પછી એનો વિશ્વાસ કોઈ કરતું નથી. પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે, તે માટે તેનો ત્યાગ કરવો, અસત્યનો મૃષાવાદનો ત્યાગ કરવો. પહેલા અહિંસાની વાત કરી અને ત્યાર પછીથી ના અસત્ય નહીં બોલવું એની વાત કરી, અસત્ય આચરણ પણ નહીં કરવું એની વાત લીધી. હવે આગળ કહે છે છઠ્ઠા બોલમાં, તે સચિત કે અચિત, થોડો કે ઘણો, તે એટલા સુધી કે દંત શોધન માટે એક સળી જેટલો પરિગ્રહ એ પણ યાચા વિના લેવો નહીં. અચૌર્ય વ્રતની વાત કરે છે. દાન આપ્યા વિના લેવું નહીં, કોઈને આપ્યા વિના લેવું નહીં. અદત્તા દાન, વસ્તુ પડી હોય કોઈ ન હોય તો પણ લેવી નહીં. ખરેખર તો એ અતિચારમાં તે એવું આવે છે. સચિત કે અચિત, થોડો કે ઘણો, તે એટલા સુધી કે દંત શોધન એટલે દાંત સાફ કરવા માટે એક સળી છે ને એટલો પરિગ્રહ પણ આપ્યા વિના, યાચા વિના લેવો નહીં, એટલે માગ્યા વિના લેવો નહીં. માગીએ અને આપે તો લેવો. અને પછી સાતમું કહે છે કે પોતે અયાચું લેવું નહીં. આચ્યું ન હોય, જેની યાચના ન કરી હોય એ લેવું નહીં. પોતે અયાચું લેવું નહીં, તેમ બીજા પાસે લેવડાવવું નહીં, તેમજ અન્ય લેનારને રૂડું કર્યું એમ કહેવું નહીં.
જે સંયતી પુરુષો છે તે એમ કરે છે. અયાચ્યું લેતા નથી, યાચના કરી અને પેલા પાછા આપે ત્યારે લે, એવી રીતે બીજાને એવી રીતે લેવડાવતા પણ નથી. અને કોઈએ એવી રીતે અયાચ્યું લીધું હોય તો એને સારું કહેતા નથી. એવું સંયમી પુરુષોનું વર્તન હોય છે. એ પછી 8મું છે, આ ચોરી વિશેનું થયું, અદત્તાદાનની વાત થઈ. હવે એના પછી 8મામાં કહે છે કે મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, અબ્રહ્મચર્યને રૌદ્ર કહ્યું, મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. મુનિને અબ્રહ્મચર્ય હોય નહીં. એ પ્રમાદને રહેવાનું સ્થાન છે અને ચારિત્રનો નાશ કરનાર છે. તો એ અચૌર્ય પછીથી બ્રહ્મચર્યની વાત કરી, ચોથું વ્રતની. આમ જોઈએ તો એ ક્રમમાં જ બધું આવે છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું વ્રત. એના ચોથા વ્રતનો બીજો બોલ છે, ચોથા વ્રત સંબંધીનો જ. અધર્મનું મૂળ, મહાદોષની જન્મ ભૂમિકા એવા જે મૈથુનના આલાપ પ્રલાપ, તેનો નિર્ગ્રંથે ત્યાગ કરવો. અધર્મનું મૂળ કહ્યું તેને મૈથુનને, એના મૈથુનના આલાપ પ્રલાપ, એની કોઈ પણ વાત કે એનો વિકલ્પ, એનો નિર્ગ્રંથ એટલે મુનિએ તો ત્યાગ કરવો. એ વાતનું સાંભળવું કે વાંચવું કે કાંઈ થાય નહીં. મુનિને તો એવું હોય. બ્રહ્મચર્ય આત્મામાં જ વસવું થાય. બ્રહ્મચર્યની નિશ્ચય અપેક્ષા એ વ્યાખ્યા તો એવી છે કે બ્રહ્મ નામ આત્મા, ચર્ય નામ એમાં ચર્યા કરવી, એવું બ્રહ્મચર્યનું સ્વરૂપ છે. બ્રહ્મચર્ય વિશે તો ઘણું માર્ગદર્શન શાસ્ત્રમાં, આગમમાં આપવામાં આવ્યું છે, વ્યવહારથી કેવી રીતે બ્રહ્મચર્ય હોય. અને શ્રાવકને માટે અને મુનિને માટે ના એ બ્રહ્મચર્યના જે નિયમો છે એ પણ સવિસ્તાર ખૂબ સમજાવવામાં આવે છે. તો એ ચોથા વ્રત સંબંધીની વાત થઈ. હવે પાંચમા વ્રત સંબંધીનું કહે છે અપરિગ્રહ. તો 10મો બોલ, અહીંયા 10મા બોલમાં કહે છે કે સિંધાલુણ, મીઠું, તેલ, ઘી, ગોળ એ વગેરે આહારક પદાર્થો, સિંધાલુણ, મીઠું, તેલ, ઘી, ગોળ એ વગેરે આહારક પદાર્થો જ્ઞાત પુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિઓ છે તે રાતવાસ રાખે નહીં. કોઈ આહાર પદાર્થને રાતવાસ મુનિ રાખે નહીં, જીવોની ઉત્પત્તિ થઈ જાય, સૂક્ષ્મ જીવોની એમાં ઉત્પત્તિ થાય. એટલે તો રાત્રે ભોજન ન કરવું એટલું જ નહીં, પણ રાત્રે ભોજન બનાવવું પણ ના જોઈએ. અને આ કેટલાક પદાર્થો એવા છે કે એમાં તો જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે એ મુનિ છે એમને માટે તો એ સવાલ જ નથી, રાખે એમ બને જ નહીં. આ શ્વેતાંબર મુનિની અપેક્ષાથી વાત લખી છે, કેમ કે એ ગોરવા માટે જાય છે ને એટલે લઈને આવે છે. દિગંબરમાં તો એવો પ્રશ્ન નથી, કેમ કે ત્યાં ને ત્યાં જ એ તો આહાર લઈ અને કામ ચોવિયાર કરી લે છે. અગિયારમું, લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. લોભથી ત્રણકલાનો પણ સ્પર્શ કરવો નહીં, એટલે કોઈ લેવું નહીં, કઈ અડવું નહીં વસ્તુને. લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. જે રાત્રિવાસ એવો કઈ પદાર્થ રાખવા ઈચ્છે તે મુનિ નહીં,
પણ ગ્રહસ્થ કોઈ પણ વસ્તુ એવી ખાદ્ય પદાર્થની કોઈ પણ વસ્તુ રાત્રે હાથ રાખવી નહીં. અને સંધ્યા પહેલા તો એ પાણી પણ હોય એ પણ કાઢી નાખે છે ને. એ પછી 12મું છે, જે વસ્ત્ર પાત્ર કામળા રજોહરણ છે તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે. શ્વેતાંબર મુનિને વસ્ત્ર હોય છે, પાત્ર હોય છે, કામળી હોય છે, રજોહરણ છે, કહે છે કે તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે. એ સિવાય નહીં તો ત્યાગે. 13મું, સંયમની રક્ષા અર્થે રાખવા પડે છે તેને પરિગ્રહ ન કહેવો. જે સંયમની રક્ષા માટે રાખવામાં આવે છે ને રજોહરણ વગેરે, તો એને પરિગ્રહ ન કહેવું. દિગંબરમાં પણ કમંડળ અને મોરપીંછ હોય છે. કે સંયમની રક્ષા અર્થે રાખવા પડે છે તેને પરિગ્રહ ન કહેવું. એમ 6 કાયના રક્ષપાળ જ્ઞાત પુત્રે કહ્યું છે, ભગવાને કહ્યું છે. પણ મૂર્છાને પરિગ્રહ કહેવો એમ પૂર્વ મહર્ષિઓ કહે છે. મૂર્છા, મોહથી જે કંઈ રાખવામાં આવ્યું એ મોહ, એ પરિગ્રહ કહેવાય. તો કહે છે કે મૂર્છાને પરિગ્રહ કહેવો એમ પૂર્વ મહર્ષિઓ કહે છે. એ પછી 14મું, તત્વજ્ઞાનને પામેલા મનુષ્યો 6 કાયના રક્ષણને માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. આ દેહ મારો નથી એ ઉપયોગમાં જ રહે. તત્વજ્ઞાનને પામેલા મનુષ્યો જેમને 6 દ્રવ્ય 9 તત્વના સ્વરૂપનો એવો અભ્યાસ થયો છે. અને ખરેખર તો જોઈએ તો તત્વજ્ઞાનને પામવું એટલે એક તત્વ તો પોતાનું જીવ તત્વ છે ને, એ જીવ તત્વ જેણે અનુભવ સહિત જાણ્યું છે, માન્યું છે, એવું જ સ્વીકાર્યું છે, તો એ તત્વ પામેલો કહેવાય. ચોપડીમાંથી, પુસ્તકમાંથી, શાસ્ત્રમાંથી કે કોઈ પાસેથી સાંભળીને તત્વની વાતો જે જાણતો હોય તો એ તો બધું માહિતી જ્ઞાન કહેવાય. તત્વને પામ્યો એમ ન કહેવાય. એટલે બીજી રીતે કહીએ તો તત્વને પામેલો, જ્યારે એમ કહીએ તત્વ જ્ઞાનને પામેલો, તો એમાં એક અર્થ એવો છે કે સમ્યક જેણે પ્રાપ્ત કર્યું છે એ ખરેખર તો તત્વજ્ઞાનને પામેલો કહેવાય. તો જ્ઞાનને પામેલા સમ્યક દ્રષ્ટિ હોય, ભલે મુનિ ન હોય તો પણ એવા મનુષ્યો 6 કાયના રક્ષણ માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી તો જે ઉપર કહ્યું સંયમના રક્ષણ માટે જે રાખવો પડે એ પરિગ્રહ, એટલો પરિગ્રહ રાખે, બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. દેહ પણ મારો નથી, દેહ પણ પરિગ્રહ ન હોય, એટલે કે મારો નથી એવો સતત ઉપયોગ રહે. એ ઉપયોગમાં જ રહે એટલે એવા શ્રદ્ધાનમાં જ રહે, સતત એમ જ રહે, દ્રષ્ટિ એમ જ હોય, શ્રદ્ધા એમ જ હોય, દેહ પણ મારો નથી, એ ઉપયોગમાં જ રહે. 15મું, આશ્ચર્ય, નિરંતર તપસ્યા, જેને સર્વજ્ઞે વખાણ્યો એવા સંયમને અવિરોધક ઉપજીવન રૂપ એક વખતનો આહાર લેવો. કે છે કે નિરંતર તપશ્ચર્યા, આશ્ચર્ય કરીને પછી કે છે શું આશ્ચર્ય? કે નિરંતર તપશ્ચર્યા. બીજું, જેને સર્વજ્ઞે વખાણ્યો એવો સંયમ. સર્વજ્ઞે વખાણ્યો છે ને સંયમને વખાણ્યો છે. સર્વજ્ઞે વખાણ્યો એવો સંયમ.
નિરંતર તપસ્યા પહેલું લીધું. બીજું સંયમ. અને સંયમને માટે કેવો સંયમ? તો કે જે સંયમને સર્વજ્ઞોએ બધાએ વખાણ્યો છે એવો સંયમ. પરમાર્થે જેને સંયમ કહેવામાં આવે એવો સંયમ, અંતરંગ અને બાહ્ય બંને પ્રકારે હોય એવો સંયમ. અવિરોધક ઉપજીવન રૂપ એક વખતનો આહાર લેવો. એવા સંયમને અવિરોધક એટલે એવા સંયમને વિરોધ ન આવે એવો, જે સંયમને સર્વજ્ઞ પરમાત્મા હોય બધાએ જ વખાણે છે એવો સંયમ, તો એવા સંયમને કોઈ રીતે વિરોધ ન થાય, એવા સંયમમાં વિરોધ ના આવે, એટલે સંયમને અવિરોધક એવો ઉપજીવન રૂપ એક વખતનો આહાર લેવો. ઉપજીવન રૂપ એક વખતનો આહાર લેવો. ઉપજીવન એટલે જીવન તો પોતાનું સંયમી જીવન છે, એ જ જીવન સાચું જીવન છે. પણ આ જે શરીર ટકાવી રાખવા માટે જે કંઈ આહાર લેવામાં આવે છે એને ઉપજીવન રૂપ કહેવામાં આવે છે. એ જીવનને માટે એ આહાર લેવો. પણ એ આહાર કેવો લેવો? ઉપજીવન રૂપ આહાર કેવો લેવો? કેમ કે ઉપજીવન રૂપ આહાર કયું એટલે એમાં પછી પેટ ભરીને ખાવું એવી વાત ન હોય, સ્વાદને માટે ખાવું એવી વાત પણ ન હોય, અનેક પ્રકારે બીજી વાત હોય કે માત્ર શરીર ટકાવી રાખવા માટે જ ખાવું, સાદો આહાર લેવો. તો એવો ઉપજીવન રૂપ આહાર લેવો. અને એમાં પણ કોઈ પણ પ્રકારે સંયમને વિરોધ ના આવે એવી રીતે એને એવો આહાર લેવો. સંયમને જાળવવા માટે ભગવાને આમ કહ્યું છે, અને એ આશ્ચર્ય. નિરંતર તપશ્ચર્યા અને આ રીતે આહાર, એ આશ્ચર્ય. પછી 16મો બોલ છે કે ત્રસ અને સ્થાવર જીવો સ્થૂળ તેમ સૂક્ષ્મ જાતિના રાત્રિએ દેખાતા નથી, માટે તે વેળા આહાર કેમ કરે? ત્રસ અને સ્થાવર જીવો સ્થૂળ તેમજ સૂક્ષ્મ જાતિના રાત્રિએ દેખાતા નથી. ત્રસ જીવો પણ રાત્રે ન દેખાય, સૂક્ષ્મ હોય, માટે તે વેળા આહાર કેમ કરે? કેમ કે આહારમાં એ આવી જાય. એટલું જ નહીં, પણ ક્યાંક કૃપાળુ દેવે તો એમ પણ કહ્યું છે કે સૂર્યાસ્ત થયા પછીથી એ આહાર છે એમાં એ જ રંગના જે જુદા ન પાડી શકાય એવા ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે રાત્રિ ભોજન નો ત્યાગ કરવામાં આવે છે. ચોવિયાર કરવો, ભોજન એકલું નહીં, બધું જ, ચારે પ્રકારના આહારનો રાત્રે ત્યાગ. 17. પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું તે દિનને વિશે નિષેધ્યું છે. તો રાત્રિએ તો ભિક્ષાએ ક્યાંથી જઈ શકે? એક તો પાણી હોય અને બીજું બીજ આશ્રિત પ્રાણીઓ એટલે બીજ માંથી જેની ઉત્પત્તિ થાય એવા, એટલે આ વનસ્પતિ વગેરે એ જ્યાં પડ્યા હોય, બીજ જ્યાં પડ્યા હોય તેમાં પણ જીવ હોય ને. અને પાણીમાં પણ છે, અને પાણીમાં તો બીજા પાછા સૂક્ષ્મ જીવો હોય, બધું હોય. તો એ જ્યાં પડ્યું હોય ને તો ત્યાંથી ચાલવું નહીં. મુનિ એના ઉપર ચાલે નહીં, ત્યાંથી ચાલે નહીં. ચોમાસાના દિવસ હોય ને વરસાદ થઈ રહ્યો હોય તો પાણી પડેલું હોય તો મુનિ આહાર માટે જાય નહીં, ગોચરી લેવા ના જાય. પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું નહીં. એ પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વી ઉપર પડ્યા હોય તો ત્યાંથી ચાલવું નહીં. એ ચાલવા માટે તો એમ કહ્યું છે કે દિવસે પણ ચાલવું નહીં, તો પછી રાત્રે તો ક્યાંથી ચાલવું થાય? રાત્રે તો જવાય જ નહીં. દિવસે પણ ના પાડી છે તો પછી રાત્રે તો ભલે ને પાણી ન હોય તો પણ એવા સૂક્ષ્મ જીવો હોય તો રાત્રે તો ભિક્ષાએ ક્યાંથી જવાય?
રાત્રે તો મુનિ બહાર નીકળે જ નહીં. રાત્રે મુનિ બહાર ના નીકળે. એ પછી 18મું છે, એ હિંસા આદિક દોષો દેખીને જ્ઞાતપુત્ર ભગવાને એમ ઉપદેશ્યું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ નિર્ગ્રંથો ભોગવે નહીં. કોઈ પણ પ્રકારનો આહાર લે નહીં. 4 પ્રકારના જે કહીએ છીએ એમાં ખાણીપીણીના બધા માંથી કોઈ આહાર રાત્રિએ નિર્ગ્રંથો ભોગવે નહીં. જે નિર્ગ્રંથ છે, મુનિ છે, એ ન લે. 19મું, પૃથ્વી કાયની હિંસા મનથી, વચનથી અને કાયાથી સુષ્માદિ વાળા સાધુઓ કરે નહીં. પૃથ્વી કાયની હિંસા, પૃથ્વી કાય સ્થાવર ની હિંસા મનથી, વચનથી અને કાયાથી સુસમાધિ વાળા સાધુઓ કરે નહીં, કરાવે નહીં અને કરતા અનુમોદન આપે નહીં. એ પછી 20મું છે, પૃથ્વી કાયની હિંસા કરતા તેને આશ્રય રહેલા ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવા વિવિધ ત્રસ પ્રાણીઓ હણાય. ત્રસ જીવો પણ હણાય ને. આંખે ન દેખાય એવા હોય, આપણને ન દેખાય, બહુ છે જૂના સૂક્ષ્મ હોય, અને બીજા કેટલાક આંખથી દેખાય એવા પણ હોય. તો એ પૃથ્વીકાયની હિંસા કરતા તેને એના કરતા તો તેને આશ્રય રહેલા ચક્ષુગમ્ય અને અચક્ષુ ગમે એવા વિવિધ રસ પ્રાણીઓ હણાય. તે માટે 21ની અંદર કહે છે કે એમ જાણીને દુર્ગતિને વધારનાર એ પૃથ્વીકાયના એના સમારંભ રૂપ દોષને આયુષ્ય પર્યંત ત્યાગવું. પૃથ્વીકાયની હિંસા કરતા તો એની સાથે સાથે બીજું શું છે કે સૂક્ષ્મ એવા ત્રસ જીવો છે જે આંખથી દેખાય અને ન પણ દેખાય એવા વિવિધ પ્રકારના એ ત્રસ પ્રાણીઓ હણાય છે. અને એટલા માટે એ સમજીને એમ જાણીને જે દુર્ગતિ વધારનાર છે, એ દુર્ગતિને વધારનાર એ પૃથ્વીકાયના સમારંભરૂપ દોષને, એટલે કે ભૂમિ ખોદવી એમાં મકાન બનાવવાના આ તે બધું જે છે ને એનો સમારંભ, એવા દોષને આયુષ્ય પર્યંત ત્યાગવું. બધા ખોદકામો કરવા મોટા મોટા, અને એ બધું ન હોય. કોઈ ખાણ હોય તો પછી ખાણનો ધંધો, જૈનો ખાણ ન રાખે. ખાણના ધંધામાં ઘણું કમાવાનું હોય તો કોઈ જૈન એ ન કરે. એમાં તો હિંસા, ઘણી હિંસા. કેટલાય બધા એવા જે ધંધા છે બધા જેમાં હિંસા થાય, કર્મ બંધાય, એવા કર્માધાની જે વ્યવસાયો છે ને જૈન ન કરે. એમાં આ પૃથ્વી ખોદવા સંબંધીના જે હોય, પેલા ખોદકામ કરીને જે લઈ આવવાના, માટી ખોદીને કઈ કરવાના, આ બધા કામો જે પોતાને જૈન કેવડાવે એ ક્યારેય ન કરે. પૃથ્વીકાયના સમારંભ રૂપ દોષને આયુષ પર્યંત ત્યાગવો, એટલે ક્યારેય કરવો નહીં. ગમે તેટલું કમાવાનું મળતું હોય તો પણ એમાં ખોદકામ વગેરેના જે હોય એ બધા કામો ન કરવા. જેમ કે રોડ બાંધવાના કોન્ટ્રાક્ટ ને, તળાવ ખોદવાના કોન્ટ્રાક્ટ ને, કુવા ખોદવાના ને, આ બધા કામો ન કરે. એવી મોટી એજન્સી સ્થાપીને માણસો રાખીને કામ કરાવીએ ને, એવું જૈનોને હોય નહીં. એ જ રીતે પેલા કર્માધાનીમાં તો પેલા તેલ તલમાંથી ને એમાંથી કાઢવાના ને એવા બધા જે હોય છે ધંધા, જેમાં ખૂબ જીવ હિંસા થાય, એવા બધા પણ ન કરાય. અહીંયા કે છે 22મું, જળ કાયની મન, વચન અને કાયાથી
સુસમાધિ વાળા સાધુઓ હિંસા કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદન આપે નહીં. પેલા સ્થાવરની લીધી, પૃથ્વીકાયની લીધી, સ્થાવરમાં પૃથ્વીકાયની લીધી, હવે જળકાયની, એને માટે પણ એમ જ છે. એની હિંસા કરે નહીં, કરાવે નહીં, અનુમોદન આપે નહીં. કોણ? સાધુઓ, સુસમાધિ વાળા સાધુઓ. સાધુને તો સમાધિ જ વર્તે છે ને. પછી 23મું છે, જળકાયની હિંસા કરતા તેને આશ્રય રહેલા ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવા 3 જાતિના વિવિધ પ્રાણીઓની હિંસા થાય. એ પણ સાથે સમજવું. જેમ પેલા પૃથ્વીકાયમાં સમજ્યા એ જ રીતે અહીંયા પણ સમજવાનું કે એની તો બરાબર છે કે સાવર છે તો કે એમ એ જળકાયની તો હિંસા થાય, પણ એની સાથે બીજું, એના કરતા બીજી મોટી વાત એ છે કે 3 હિંસા થાય છે. જે 3 આંખે દેખાય એવા અથવા તો ન પણ દેખાય એવા હોય, સૂક્ષ્મ હોય, એવા 3 જાતિના વિવિધ પ્રાણીઓની હિંસા થાય છે. તો તે માટે એવું જાણીને જળકાયનો સમારંભ દુર્ગતિને વધારનાર દોષ છે, તેથી આયુષ પર્યંત ત્યાગવો. પાણીના જે બધા મોટા બધા કામો જે છે ને એ પણ ન કરવા. પેલા વોટર પાર્ક ને એ બધા બનાવે ને તો એ વોટર પાર્ક વગેરે નો ધંધો ન કરાય. એવા બધા અનેક પ્રકારના પાણીના બધા. 25મું, મુનિ અગ્નિકાયને ઈચ્છે નહીં, સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે. જો અહીંયા મુનિની અપેક્ષાથી બધી વાત કરવામાં આવી છે, પણ એમાં કેટલી બધી વાત એવી છે કે આપણે એમાં જાગૃતિ રાખી અને પૂરેપૂરું મુનિ જેવું નહીં પણ કંઈક અંશે એવું જીવન જીવી શકીએ કે જેમાં હિંસા ન થાય. શ્રાવકને પણ 3 હિંસા તો હોય નહીં. 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સંજ્ઞા સુધીમાં જે જીવો છે એની તો હિંસા હોય જ નહીં, પણ બને એટલી સ્થાવર હિંસા પણ ત્યાગવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને બીજું, શ્રાવકને માટે જે અનંતકાય છે એ અનંતકાયના ભક્ષણ ના હોય. એટલે આ ડુંગળી, બટાટા, જે શક્કરિયા, ગાજર, આ બધા જે છે જે જમીનની અંદર, એ બધા ની કણીની અંદર અસંખ્ય શરીર અને એક એક શરીરમાં અસંખ્ય જીવો, નિગોદના જીવો. એ નિગોદના જીવો ત્યાં હોય છે એટલે એને અનંતકાય કહેવામાં આવે છે. જેમ કે 100ની અણી ઉપર રહે એટલા ઝીણા ટુકડાની અંદર અસંખ્ય શરીર અને એક એક શરીરની અંદર અસંખ્ય જીવ, અને એની પણ કેવી રીતે ઉત્પત્તિ અને મરણ થાય. એક શ્વાસ લઈને આપણે છોડીએ એમાં તો એના 18 ભાવ થઈ જાય, એટલે એને તો અનંતકાય કહેવામાં આવે છે. એના ભક્ષણ ન કરવા, એનો ત્યાગ કરવો. એટલે અહીંયા જળકાય સંબંધી પણ એ જ રીતે વાત કરી ને અગ્નિકાય સંબંધી હવે એ રીતે વાત કરે છે. જળકાય સંબંધીનો એવી રીતનો એના સમારંભો વગેરેનો ત્યાગ કરવો. પછી 25માની અંદર કહે છે કે મુનિ અગ્નિકાયને ઈચ્છે નહીં, સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે. મુનિ અગ્નિકાયને ઈચ્છે નહીં, અને પછી કહે છે કે સર્વ થકી ભયંકર, બધાથી ભયંકર એવું એ કોઈ પણ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે. શું? અગ્નિ. અગ્નિ દ્વારા કોઈ પણ બળીને ખાક થઈ જાય છે ને. બધા જ જીવો, 10 જીવો પણ બધા અગ્નિથી બળી અને મરી જાય છે. એટલે એવું શસ્ત્ર છે. એટલે અગ્નિ ને તો મુનિ એ તો અગ્નિ સંબંધી નો કોઈ ઉપયોગ હોય જ નહીં. મુનિને તો વિચારે ન હોય, પણ કોઈ કરતું હોય એમાં અગ્નિ કંઈક કરવાની આવતી હોય તે એમાં એ અનુમોદના ના આપે. અગ્નિ હોય એ તરફ તો મુનિ તો પગ પણ ના મૂકે. અગ્નિ સળગતો હોય તો એને ત્યાંથી એ વખતે આહાર પણ ન લે. ગોચરી ન વોરે શ્વેતાંબર પ્રમાણે. એટલે મુનિ અગ્નિકાયને ઈચ્છે નહીં, પરંતુ સાથે કહે છે કે સર્વ થકી એ ભયંકર છે એ અગ્નિ, કે જે જીવોને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે, એવા અગ્નિની વાત કરી છે. 26મું, પૂર્વ, પશ્ચિમ, ઊંચી, ખૂણાની, નીચી, દક્ષિણ અને ઉત્તર એ સર્વ દિશામાં રહેલા જીવોને અગ્નિ ભસ્મ કરે છે.
કોઈ પણ દિશામાં રહેલા જીવને અગ્નિ ભસ્મ કરે છે, બાળી નાખે છે. એટલે મુનિને તો ન હોય, પણ શ્રાવકોએ પણ સમજવું જોઈએ કે ગમે ત્યાં અગ્નિ પેટાવે છે ને એમાં પાછા એમ રાત્રે ક્યાંક કેમ્પ ફાયર કરે છે અને પછી આજુબાજુ બધા બેસે છે, ગીતો ગાય છે, એવું બધું ન કરાય. એમાં ખૂબ હિંસા થાય, ખૂબ હિંસા થાય. કેટલા બધા ત્રસ્ત જીવોની પણ હિંસા થાય, મોટા મોટા ત્રસ્ત જીવોની હિંસા થાય, નરી આંખે દેખાય એવાની પણ થાય. એવા અગ્નિ પેટાવી અને કાંઈ પણ આનંદ માણવાના કામો કરવા ન જોઈએ. ઠીક છે, ખોરાક ને માટે થઈ અને એને એટલો અગ્નિ કરવો પડે છે, એટલે સ્ટવ વગેરે એનો ઉપયોગ કરવો પડે એટલું બરાબર છે, પણ એથી વિશેષ કારણ વગરના કોઈ અગ્નિના એવા કોઈ કાર્યોમાં પડવું ન જોઈએ. પછી 27મું છે, પ્રાણીનો ઘાત કરવામાં અગ્નિ એવો છે એમ સંદેહ રહિત માને, અને એમ છે તેથી દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં. સંયમ જેને છે એ તો દીવા માટે પણ અગ્નિ પેટાવે નહીં, દીવો પણ કરે નહીં. પાસરેમાં ક્યાં દીવો હોય છે? અને તાપવા માટે, ઠંડી લાગે છે તો તાપવા માટે અગ્નિ પેટાવે ના, એ તો હોય જ નહીં, એ તો હોય જ નહીં. તે પછી છેલ્લું 28મું છે કે તે કારણથી દુર્ગતિ દોષને વધારનાર એવો અગ્નિકાયનો સમારંભ મુનિ આયુષ્ય પર્યંત કરે નહીં. આ 10 વૈકારિક સૂત્ર અધ્યયન 6, એની ગાથા 9 થી 36 આ વાત આવે છે. એ પછી 61મો પત્ર છે. સાઠમો પત્ર પૂરો થયો એ અધ્યયનનો. 61મો પત્ર છે. મનસુખ રામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી ઉપર કૃપાળુ દેવે આ પત્ર લખ્યો છે. મનસુખ રામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી, ભવાણિયા, વૈશાખ સુદ છઠ, સોમવાર, સંવત 1945. સત્પુરુષોને નમસ્કાર. કૃપાળુદેવ લખે છે કે આપના દર્શન મને અહીં લગભગ 1.25 માસ પહેલા થયા હતા. જેમની ઉપર પત્ર લખે છે એમને લખે છે, કૃપાળુદેવ લખે છે કે આપના દર્શન મને અહીં લગભગ 1.25 માસ પહેલા થયા હતા, એટલે એ મળ્યા હતા એમ. ધર્મ સંબંધી કેટલીક મુખ્ય ચર્ચા થઈ હતી. આપને સ્મૃતિમાં હશે એમ ગણી એ ચર્ચા સંબંધી કંઈ વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતો નથી. એ વખતે કંઈ ધર્મ સંબંધી ચર્ચા થઈ હશે તો એ તો મારે નથી લખવી એમ કે છે, એ તો ખ્યાલમાં હશે જ. ધર્મ સંબંધી માધ્યસ્થ ઉચ્ચ અને અદંભી વિચારોથી આપના પર કંઈક મારી પ્રશસ્ત અનુરક્તતા થવાથી કોઈ વેળા આધ્યાત્મિક શૈલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાનો આપને પરિશ્રમ આપું છું. યોગ લાગે તો આપ અનુકૂળ થશો. શું કહે છે? એ વખતે ધર્મની ચર્ચા થઈ તો એ ચર્ચા સંબંધી તો કંઈ વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતો નથી. કૃપાળુદેવ કહે છે જે તો મારે કંઈ વિશેષ દર્શાવવું નથી, પણ ધર્મ સંબંધી માધ્યસ્થ એટલે મધ્યસ્થતા સહિત ધર્મ સંબંધી કોઈ પક્ષપાત વિના ઉચ્ચ અને અદંભી વિચારોથી આપના પર કંઈક મારી વિશેષ પ્રશસ્ત અનુરક્તતા થવાથી, એટલે કૃપાળુદેવના આવા વિચારો ધર્મ સંબંધી મધ્યસ્થપણું, કોઈ પક્ષપાત નહીં, અને ઉચ્ચ અને અદંભી વિચારો, કોઈ દંભ નહીં, જેમ છે તેમ સત્ય, એવા વિચારોને લીધે આ ભાઈ જેમની પર પત્ર લખવામાં આવ્યો છે એમની કહે છે કે એમને ઉપર કહે છે કે એમની ઉપર કંઈક
મારી વિશેષ પ્રશસ્ત શુભ અનુરક્તતા થવાથી કોઈ વેળા આધ્યાત્મિક શૈલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાનો આપને પરિશ્રમ આપું છું. યોગ લાગે તો આપ અનુકૂળ થશો. એક પ્રશ્નની વાત કરવા માટે લખ્યું અને હવે આગળ લખે છે કે હું અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિ વાળો નથી. અર્થ એટલે વેપાર વગેરેની વાત, અને વય ઉંમરમાં પણ હું વૃદ્ધ સ્થિતિ વાળો નથી. વેપાર વગેરેનો પણ કોઈ અનુભવ નથી એ રીતે, અને ઉંમર પણ મોટી નથી. તો પણ કંઈક જ્ઞાન વૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને સત્પુરુષની ચરણ રજને સેવવાનો અભિલાષી છું. સત્પુરુષની ચરણ રજને સેવવાનો અભિલાષી છું. મારું આ બાળ વય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે. બાળ અવસ્થા તો મોટે ભાગે આ રીતે જ થઈ છે. સત્પુરુષ પ્રત્યે કૃપાળુદેવને એટલો અનુરાગ હતો એટલે નાની ઉંમરથી જ એમને તો એ જ હતું. 7 વર્ષની ઉંમરે જાતિસ્મરણ જ્ઞાન થયા પછીથી કૃપાળુદેવે નાની ઉંમરની અંદર જ લેખો લખવાનું શરૂ કર્યું. તો 11 વર્ષની ઉંમરે તો એમના લેખ છપાતા હતા. રામાયણ અને મહાભારતના કેટલી મોટી 450-500 ગાથાઓ એમણે લખેલી, આખું વર્ણન એટલી નાની ઉંમરની અંદર. એટલે કૃપાળુદેવની તો વાત જ જુદી છે. છતાં લખે છે કે સત્પુરુષની ચરણ રજને સેવવાનો અભિલાષી, સત્સંગને માટેનો અભિલાષી, એમ મારું આ બાળ વય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે. મોટા ભાગે એમ જ થયું છે. તેથી કંઈ પણ સમજાયું હોય તો તે 2 શબ્દો સમય અનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત વિશેષ કરી શકું એ પ્રયાચના આ પત્રથી છે. એમને કંઈક લખી અને એવો એક પ્રકારે પત્ર દ્વારાનો સત્સંગ થાય એમ કૃપાળુદેવે લખ્યું છે. એમની સાથે આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણીમાં કરી શકે એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે. તે જો આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ. બીજું વાસ્તવમાં કૃપાળુદેવને તો કાંઈ પ્રશ્ન પૂછવા એવી વાત હતી નહીં, પણ આખી વિનંતી એ રીતે જાણે કરી કે પેલા જે છે એ એવા અભ્યાસી છે, એટલે કૃપાળુદેવ પોતે તો ઉંમરમાં નાના છે તો કંઈક વાત લખે તો એ રીતે ચર્ચા થાય. પણ જ્યારે કૃપાળુદેવ એમને લખશે અને એ વાંચશે ત્યારે પેલા સમજી જશે કે આ તો મહાજ્ઞાની છે. કૃપાળુદેવના સંપર્કમાં આવેલા ઘણા બધા મોટી ઉંમરના પણ જે પહેલી વખત મળતા વખતે એમને હોય કે ભાઈ આ તો બહુ નાની ઉંમરના છે ને કંઈક ધાર્મિક વૃત્તિ હશે, પણ જ્યારે કૃપાળુદેવને સાથે સંપર્ક થાય, એમને સાંભળે, ત્યાર પછીથી તો એ બધા એમને નમસ્કાર કરતા થઈ ગયા છે. બધા જ મોટા. અરે ધારસીભાઈ જેવા મેજિસ્ટ્રેટ રાજકોટમાં એ પણ કેટલી ઉંમર મોટી અને પાછા તો ત્યાં જજ હતા, મેજિસ્ટ્રેટ હતા. એ પણ કૃપાળુદેવને પછી કેટલું માન આપતા હતા, કેટલી એમની આજ્ઞામાં રહેતા હતા. ધારસીભાઈ, સુભાગભાઈ વગેરે બધા જ. પણ પહેલા જયારે ખબર ન હોય ને ત્યારે બધાને એમ હોય કે આ આની ઉંમરના છે તો ઠીક છે, અને પોતાને કંઈક એવી વાત પ્રગટ થઈ હોય, પ્રાપ્ત થઈ હોય તો એમ કે આપણે કંઈક કહીએ આપીએ એવું હોય અંતરમાં. એટલે એ વાત કૃપાળુદેવ જાણે એટલે એવા પોતાથી વયમાં મોટા અને કંઈક એવા ધર્મના અભ્યાસી વગેરે જે છે તો એની ઉપર એને કંઈક વાત લખવી છે તો એ આ રીતે મૂકે કે
આપ અભ્યાસી છો અને હું કંઈક એ મારા પ્રશ્નો સંબંધી કંઈક વાત લખું એવી આજ્ઞા લઉં છું. એવી રીતે વાત મૂકી. પણ વાસ્તવમાં તો શું થવાનું છે? કૃપાળુદેવ જયારે એ વાત લખશે કઈ પુનર્જન્મની, અહીંયા કહે છે ને કે આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણીમાં કરી શકે એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ. કંઈક કૃપાળુદેવને ખ્યાલ આવ્યો હશે કે પેલાની જે પુનર્જન્મ સંબંધીની જે કઈ માન્યતા જે છે એમાં કંઈક કોઈક રીતે ઉણપ હશે, કંઈ પણ હશે. ને કૃપાળુદેવને તો બધી જ ખબર છે, પોતાને જ જાતિસ્મરણ જ્ઞાન કેટલા ભવનું તો એ વખતે હતું જ. તો કૃપાળુદેવ તો એ વાત બહુ સહેલાઈથી સરસ રીતે કોઈને પણ સમજાવી શકે. પુનર્જન્મ છે, ભૂતકાળમાં પણ અનંત જન્મ થઈ ગયા છે અને એવી જ રીતે જન્મ થશે. અને છેવટે જ્યારે એ પરમાર્થે પોતાના સ્વરૂપને જાણી અને એવો પુરુષાર્થ કરી અને સિદ્ધ દશા પ્રગટ કરશે ત્યાં સુધી જન્મ મરણ થશે. અને પછી જન્મ મરણના ફેરા ટળી જશે, સંસાર પર્યાય જશે, પણ છતાંય આત્મા તો રહેશે ને, સિદ્ધ થઈ રહે. એટલે આત્મા અવિનાશી છે, નિત્ય છે. આ બધી વાત પણ એમાં સાથે સંબંધમાં આવી જાય છે. પુનર્જન્મની વાત કરીએ તો પુનર્જન્મ કોનો થાય છે, શું બદલાય છે અને શું રહે છે એનો વિચાર કરવાનો ને. આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય કેવી રીતે આ જીવ કરી શકે, બીજા જીવને એવો નિશ્ચય કરાવવો હોય તો કેવી રીતે કરાવી શકાય, એ માટેની વાત પણ કૃપાળુદેવ જાણે છે. અને કેવા પ્રકારે અને કઈ શ્રેણીમાં કરી શકે એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ. ખૂબ વિનય રાખી અને વાત લખી છે. પછી લખે છે કે આપના માધ્યસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ. પંચાંગી 5 અંગ પ્રશસ્ત ભાવે પ્રણામ. તો એ રીતે આ 61મો પત્ર પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.